Brought to you by TechnoSpark 20 series smartphones. ચૈતર વસાવા બી એક આરએસએસનું પ્યાદું છે. ઓબીસી આટલી મોટી વસ્તીમાં છે, એની વસ્તી ગણતરી બી આ લોકો કરતા નથી વર્ષોથી. શા માટે નથી કરતા? જે ડેડ બોડી થઈ ગયા હોય એવા માણસને વારંવાર ટિકિટ આપી. પાણી નથી આ વિસ્તારોમાં. જીએમડીસીએ જે ખોદી કાઢી છે આ ખાણ, ખનીજની ચોરી થાય છે. આજે ઝઘડિયાની અંદર ભરપૂર ચોરી કરે છે. અમિત શાહ કાલે જોઈને ગયા, જ્યાં એ લોકોની મિટિંગ હતી, આખી નદી ચોરી લીધી. ને હું આજે બી કહું છું કે નરેન્દ્ર મોદી ભાજપમાંથી રાજીનામું આપીને ઇન્ડિપેન્ડન્ટ લડી જોઈએ પાર્ટી વગર. આજે કાલે જતો રહ્યો ને તો બી લડત હાથે થઈ જશે. લોકો એવું છે, એના છોકરાને લડવાથી મત તૂટશે. ગઠબંધન છે, ગઠબંધન નથી. એટલે ચૈતર વસાવા પણ પોતે આદિવાસી જ છે ને? આદિવાસી છે, પણ એના બાપ તો વાણિયા છે ને. કોણ? અરવિંદ કેજરીવાલ. છોટુભાઈ વસાવા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા. આપ આ પોસ્ટર જોઈ શકો છો, ભારત આદિવાસી પાર્ટી, અને તેમાં જેમનો ફોટો છે એ છે દિલીપભાઈ વસાવા. છોટુભાઈ વસાવાના પુત્ર છે ને હવે તેઓ ભરૂચ લોકસભામાં લડી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીમાંથી. ભરૂચ લોકસભા બેઠક, તમામ લોકસભા બેઠકમાં ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા અલગથી થઈ રહી છે, અને આ જ કારણોસર ગુજરાત તક ભરૂચમાં છે અને છોટુભાઈ વસાવા સાથે વાત કરવા પ્રયત્ન કરશે. છોટુભાઈ, અત્યારના જે ભરૂચ લોકસભાની સ્થિતિ છે, એક તરફ ચૈતર વસાવા પોતે પ્રયત્ન કરી રહ્યા છે, બળ કરી રહ્યા છે, એક તરફ મનસુખ વસાવા વર્ષોથી જીતતા આવ્યા છે. આ તમામ વચ્ચે, આ તમામ સ્થિતિ વચ્ચે છોટુભાઈ વસાવા ક્યાં છે, ભારતીય આદિવાસી પાર્ટી ક્યાં છે? ચૈતર વસાવા બી એક આરએસએસનું પ્યાદું છે. અરવિંદ કેજરીવાલ આરએસએસમાંથી નીકળેલો છે, બરાબર. એને એટલા માટે હું આ શબ્દ વાપરું છું કે આદિવાસી વિસ્તારોમાં જે સંગઠન ચાલે છે આદિવાસીઓને, આ લોકોને જો આદિવાસીઓની લાગણી હોય, ભાજપને, કોંગ્રેસને, આપને, તો આદિવાસી લોકો જે લડે છે એને સમર્થન આપવું જોઈએ કે ડિવાઈડ કરવા માટે એના પ્રત્યાશી મૂકવા જોઈએ? મારો એ સવાલ છે એમને. બધા જ એમ કહે છે કે આદિવાસીઓનો ડેવલપ કરવાના છે. ભારતની આઝાદીને 77 વર્ષ થઈ ગયા. એ બધાએ જ રાજ કર્યું છે. કોંગ્રેસે બી 55 વર્ષ ના. આમ ભાજપ બી 10 વર્ષથી આ સેન્ટ્રલમાં છે. તો આજ દિન સુધી આદિવાસીનો ડેવલપ શા માટે નથી થયો? હું એમને પૂછું છું, ને તમારે બી એમને પૂછવું જોઈએ કે આજે તમે જ્યાં વરાઈ ગયા છો, બરાબર, એ વળગણ જ છે. હું એમને પાર્ટી નથી માનતો, આદિવાસીઓનું વળગણ, બરાબર. ને એક અમારી મોટી સમસ્યા એ જ છે, ભાજપ, કોંગ્રેસ, આપ, આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની પાર્ટી હોય તો એ શાંતિથી જીવી શકે એવું છે. એમને જીવવા નથી દેવું. એવું ઓબીસીમાં છે. ઓબીસી આટલી મોટી વસ્તીમાં છે, એની વસ્તી ગણતરી બી આ લોકો કરતા નથી વર્ષોથી. શા માટે નથી કરતા? એમને ખબર જ છે કે વસ્તી ગણતરી કરવા જઈએ તો એ લોકોને સીટો બી વધારે આપવી પડે અને એને બજેટ બી આપવું પડશે. એટલા માટે વસ્તી ગણતરી કરતા નથી. જે લોકોએ પાર્ટી બનાવી છે એ લોકોની તે વસ્તી ભારતમાં છે જ નથી. 3%, 1.5% લોકો. આ પહેલો દેશ હશે કે જેની વસ્તી નથી, એવા લોકો વસ્તી પર રાજ કરે છે, બનાવટ કરીને, ષડયંત્ર કરીને. એ મારો આક્ષેપ છે એમના પર. છોટુભાઈ, અત્યારના અમે ભરૂચ લોકસભા ફરતા હતા તો લોકો એવું કહી રહ્યા છે કે મનસુખભાઈ છે 6 ટર્મ સુધી જીત્યા, પરંતુ હવે 7મી ટર્મ એમને શા માટે ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા એ સમજાતું નથી. કારણ કે 6 વખત તો જીત્યા, પરંતુ 7મી વખત શા માટે રિપીટ? સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીને રિપીટ નહીં કરતા. એમનો જે અમારા માટે અવાજ છે, આદિવાસીઓ માટે, જે ગરીબો માટે, મુસ્લિમો માટે, ખ્રિસ્તીઓ માટે, આમ બીજી જે પીછડી જાતિઓ છે એના માટે એમનો કોઈ અવાજ અત્યાર સુધી છે નથી, બરાબર. એટલે આ અવાજ પાર્લામેન્ટમાં નહીં થાય એના ઉદ્ધારનો, એટલા માટે મનસુખભાઈને વારંવાર ટિકિટ આપે છે. બીજું કોઈ કારણ નથી. મૂંગા માણસને, જે ડેડ બોડી થઈ ગયા હોય એવા માણસને
વારંવાર ટિકિટ આપવી એ આ સમાજનો ઉદ્ધાર નહીં પણ એનો વિનાશ કરવા માટેનો આ ધંધો છે. મનસુખભાઈ આ વિસ્તારમાં પ્રચાર માટે આવે છે, અત્યારના તો ચૂંટણી છે, જોકે પ્રચાર કરતા હોય, પણ આ વિસ્તારમાં આવે, આપના વિસ્તારમાં આવે, લોકો વચ્ચે જે આ વિસ્તારમાં જોવા મળે છે. એ તો એમનો વિસ્તાર છે, આવે બી ને જાય બી, પણ એની સમસ્યા માટે વાત કરવી જોઈએ ને. કોઈ દિવસ પાર્લામેન્ટમાં નથી કહ્યું. અત્યારે એટલી બધી સમસ્યા છે આમાં આ તાલુકામાં છે, વાગરામાં છે, વાલિયામાં છે, ડેડિયાપાડામાં છે, નેત્રંગમાં છે. સમસ્યા એ સમસ્યા છે ને. ભૂખમરો છે, બેરોજગારી છે, પાણી નથી આ વિસ્તારોમાં. જીએમડીસીએ જે ખોદી કાઢી છે આ ખાણ. પરમ દિવસે જ અમિતભાઈ શાહની મિટિંગ હતી અહીંયા આગળ. એ ભારતના ભગવાન કહેવાય બંને, બરાબર. નરેન્દ્ર મોદી ભગવાન, અમિત શાહ ભગવાન, પછી બી પાણી આપી શકતા નથી અહીંયા આગળ. બેરોજગારી દૂર કરી શકતા નથી. એ ભગવાન બની ગયા છે. એમની મનસુખભાઈ એમ કહે છે કે અમારું સંગઠન ખૂબ જ મજબૂત છે. મનસુખભાઈ ખાલી પ્યાદુ છે, એનું નામ શા માટે લેવું છે? મુખ્યતઃ આ જ છે ને. કહે છે કે મનસુખભાઈના બાપની છે, આદિવાસીઓના બાપની છે. હે, ભાજપ આદિવાસીઓના બાપની પાર્ટી છે. કોની પાર્ટી છે? બ્રાહ્મણવાદી લોકો, આરએસએસવાદી. એ પૂરા દેશના આદિવાસીઓના, ગરીબોના, મુસ્લિમોના, ખ્રિસ્તીઓના વિરોધી પાર્ટી છે ને. એ કાં અમારો વિકાસ ચાહવાનો? મારું એ કહેવું છે કે એ લોકો પૂછો છો કે મનસુખભાઈ આવે? નહીં, એ લોકો એમ કહે છે, સંગઠન મજબૂત છે એમનું બૂથ લેવલ. એ લોકોને હું લોકો માનતા જ નથી. જો એ લોકો હોય ને તો લોકોની હાલત ભારતમાં આની હોય. આરએસએસ કોઈ લોકો નથી, એ જાનવરોથી બી બહેતર છે એમ કેવું છે. તો ચૈત્ર વસાવા વિશે શું કહેશો તમે? પ્યાદુ છે, મેં કહ્યું ને. હા, પ્યાદુ ને. એ બી આરએસએસ જ ઊભું કરેલું છે ને. કેજરીવાલને આરએસએસનું પ્યાદુ છે. હમણાં એની આબરૂ થોડી ઘણી વધે ને 16 સીટો આવે એમ કરીને એની આબરૂ વધારવા માટે એને જેલમાં પૂર્યો છે. ત્યાં આગળ શું છે? એ ગુનેગાર જ હતો તો 1 વર્ષ પહેલાં પૂર દેવો જોઈએ ને, 2 વર્ષ પહેલાં. છોટુભાઈ, તમે આ કહો છો, પણ જ્યારે વિડીયો વાયરલ થતા હોય છે ને, ચૈત્ર વસાવાની શોમાં બહુ પબ્લિક જોવા મળતું છે, ખૂબ જ પબ્લિક જોવા મળે. દેશ કેમ જોડાઈ નથી જતો? મારે એમ પ્રશ્ન હલ કરવા જોઈએ. આજે તમે નાંદોદમાં જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, ત્યાં આદિવાસીઓનું શું હાલત છે? એ જે જિલ્લામાંથી આવે છે. સફારી પાર્ક બનાવ્યું એને, ત્યાં આખા વિસ્તારોમાં કોરિડોર બનાવ્યો. તો આદિવાસીઓની જમીનો તો ગઈ જ છે ને એની અંદર. છતાં પણ આદિવાસી એની સાથે રહે છે. ઇકો સેન્સિટિવ ના, કોઈ આદિવાસીઓ સાથે રહેતા નથી. ઈવીએમ એમની હાથે છે, બધા હાથે. અને ચૈતન્ય તે વખત એમણે જ ચૂંટાવેલો હતો. જો 27 સીટો અમારી અનામત હતી, બરાબર. આખા વિસ્તારમાં ભાજપ જીતી ગયું નહીં. શા માટે ચૈતર જીત્યો? આપ પાર્ટી કેમ જીતે? અહીં અમારું સંગઠન મજબૂત હતું એટલે અમને તોડવા માટેનો ધંધો હતો આ બંને મળીને. ચાલો, વિધાનસભાની વાત આવી. 2022માં એક કથ્થુ જેણે રાજ કર્યું ઝઘડિયામાં, છોટુભાઈ, એ 2022માં હારી ગયા. હા, ક્યાં? 2022માં છોટુભાઈ પોતે એમાં હરાવ્યા છે ને. આજે બી હું ચેલેન્જ કરું છું, બેલેટ પેપરથી કરે ને નરેન્દ્ર મોદી ખુદ ઉભારે તો એમને ખબર પડે ને. હું આજે બી કહું છું કે નરેન્દ્ર મોદી ભાજપમાંથી રાજીનામું આપીને ઇન્ડિપેન્ડન્ટ લડી જોઈએ પાર્ટી વગર. આ દેશમાં કોઈ બી જગ્યાએ છૂટે તું શરત લગાવી આવો. ભારતીય જનતા પાર્ટીએ તો એના ખેસમાં વડાપ્રધાન મોદીનો ફોટો હવે મૂકી દીધો છે. એને તો જીવવું છે ને એના પર. એટલે હા, એક એજન્ટ જ છે આ દેશનો, ઇઝરાયલના, બરાબર. એમાં શું ભારતને ફાયદો થવાનો? વારંવાર બનશે, શું ફાયદો થવાનો? મલ્ટીનેશનલ કંપનીઓ આવશે, કોર્પોરેટ સેક્ટર રાજ કરવાનું છે. છોટુભાઈ, તમે આ કહ્યું કે વિકાસ નહીં. ભારતીય જનતા પાર્ટી એવા પણ આક્ષેપ લગાવતી રહી છે કે જ્યારે આ વિસ્તારોમાં કામ કરવા જે ઉદ્યોગની વાત આવે, કંપનીઓ લાવવાની વાત આવે, ત્યારે વિરોધ કરવામાં આવે છે. ઉદ્યોગોમાં કોઈ અમારો માલિક છે, કોઈ આદિવાસી માલિક છે કોઈ ફેક્ટરીનો? એ કેમ નહીં બની શકે? ઓબીસી વાળા કેમ નહીં બની શકે? કોઈ મુસ્લિમ શા માટે ઉદ્યોગ સ્થાપી નહીં શકે? ને એકલા આ જ લોકો સ્થાપી શકે? 1.5% વાળા વાણિયા જૈન લોકો, એની ફેક્ટરી છે દેશ. એની રખેવાળી કરવા માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે.
અમારી નહીં, અમારા બાપ નથી એ લોકો RSS વાળા. હા, અમે એમને બાપ માનતા બી નથી. એક નંબરના દુશ્મન આ દેશના ગરીબોના, આદિવાસીઓના તો ખરા જ, બાકીની જે વસ્તીને મુશ્કેલીમાં મૂકે છે ને. આજે મુસ્લિમોની દશા એવી છે કે બિચારા ઘરમાંથી બહાર નીકળી શકીને વાત કરી શકતા નથી, એ સ્થિતિમાં મૂકી દીધા. એટલો ભય છે આ દેશમાં. ચૂંટણી નથી ભારતની અંદર. છોટુભાઈ, એવું કહેવામાં આવે છે કે તમે RSS ની વાત કરી, તો એવું કહેવામાં આવે છે કે જે આ દક્ષિણનો વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર, ત્યાં એને RSS જ બધું પતાવ્યું છે, એટલે એનું જ નામ લેવું પડે, બીજો કોઈ જિમ્મેવાર નથી. એમનું એવું કેવું, ગુજરાતની ઓલ ભારત ટ્રાઇબલ એરિયા એમનું કેવું છે કે બધા એમનું તો એવું કેવું છે કે આ લોકો ભાગી જાય તો સારું. એવું કેવું છે કે આ વિસ્તારમાં ધર્મ પરિવર્તન પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે, તો RSS અમે બહુ કામ કરી રહ્યા છીએ એવું પણ વાત. હિન્દુ તો ધર્મ જ નથી આ દેશની અંદર. હિન્દુત્વની વાત કરે છે, એમને શરમ લાગવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે, મેં નથી કહ્યું. હિન્દુત્વ ક્યાંથી આવી જાય? અમે હિન્દુ થોડા છે, અમે તો આદિવાસી છીએ, આદિવાસી નાગરિક છીએ, માનવતાવાદી લોકો છીએ. એમની અંદર છે માનવતા કોઈ દિવસ? ચાલો છોટુભાઈ, એ વાત થઈ. મારે એ પૂછવું છે કે આપણે ટ્રાઇબલ એક આની પહેલા પણ પાર્ટી બનાવી હતી ને વાત કરશું આના પછી બી કદાચ આને એ કરે ને તો નવી પાર્ટી બનાવશું. ભારતીય સંગઠન બી બનાવ્યું છે અમે, ભારત આદિવાસી સંવિધાન સેના. એ બનતી રહેશે, અમે જીવતા રહીશું ત્યાં સુધી. બરોબર, ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવી, પરંતુ ત્યારબાદ બીજી પાર્ટી બનાવવાની નોબત શા માટે આવી? આ રાજકારણને અમે રાજકારણ અમારું માનતા નથી. આવેલા લોકો આ દેશને લૂંટવા માટે આ કેન્દ્ર થઈને આવેલ ટોળું એ કંઈ ભારતના ખરા અર્થની અંદર સરકાર જેવું છે નથી. મારો સવાલ એ છે છોટુભાઈ કે નવી પાર્ટી બનાવવાની જરૂરત શા માટે ઊભી થઈ? નવી પાર્ટી બનાવવાની જરૂરત શા માટે? આવા બદમાશો પાર્ટી બનાવીને દેશને સંવિધાન લૂંટતા હોય, બધું લૂંટતા હોય, બજેટ લૂંટતા હોય તો બનાવવી તો પડે જ ને. BTPમાં તો તમે એમની પાર્ટીમાં થોડા જેવડા જવાના છે. BTPમાં તો તમે જતા સુપ્રીમો, ને પછી શું કામ આ પ્રકારનું? આજે બી છે જ ને, આજે બી છે જ ને. એમને ડર લાગ્યો એટલે તો એમને મર્જર કરાવ્યું ત્યાં, લાલચ આપીને, ધમકી આપીને અમારા લોકોને. હવે આ તમામ પરિસ્થિતિ વચ્ચે ભરૂચમાં મુસ્લિમ સમાજ એમ કહે છે કે હજુ અમિત શાહનું નિવેદન આવ્યું છે, તો એમ કહે છે કે અમે ચૈતર વસાવાને સપોર્ટ કરશું ને મુસ્લિમને પૂછી લેજો ને, એ તો એમની વાત છે. એ કરવાના બી નથી, એ બધું કામ મત આપવાના છે, બધી જ ખબર છે. ક્યાં મત આપવાના છે? ક્યાં મત આપવાના છે? આ ભાજપ છે ત્યાં લગી કોઈ નાગાલેન્ડની અંદર એક બી મત આપ્યો નથી. એવી હાલત બી થાય ભરૂચની અંદર આ મુસ્લિમોને. એ લોકો એમ કહે છે કે મુસ્લિમ અને આદિવાસી બંને સાથે રહેશે ચૈતર વસાવાની. તો ચૈતર વસાવા મુસ્લિમ સાથે રહેતા હોય ને, આ લોકોની ધમકી નહીં હોય તો એ લોકોનું કોઈનું રાજ આવે નહીં. આદિવાસી મુસ્લિમનું રાજ થઈ જાય ભરૂચ જિલ્લામાં. એટલી આબાદી છે. અમારા 5 લાખ કરતાં વધારે વોટ છે ને એ લોકોના 3.5 લાખ વોટ છે. શા માટે? શું મુશ્કેલી પડે? આ બે ભેગા થતા નથી, એટલા થવા નથી દેતા આ લોકો, એટલા માટે. આ વખતે તો AIMIM પણ નથી મેદાને. આ વખતે તો AIMIM અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ મેદાને નથી. હવે તો બી શું છે મારે એમ કેવું છે? મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થવાનું એ તો આ લોકો કરાવે છે ને, ભાજપ વાળા એમની પાસે. હૈદરાબાદમાંથી બધે જ ફેરવવાનું કામ હોય છે. મુસ્લિમનું પેલું થાય ધ્રુવીકરણ તો ફાયદો થાય એમને, એટલા માટે. એક વાત એ પણ છે કે દિલીપભાઈ છે, દિલીપભાઈ ઓકે, હવે જે રીતે તમે મનસુખભાઈ, ચૈતરભાઈ અને દિલીપભાઈ, તો એ ત્રણેયની સરખામણીમાં એવું જોવામાં આવી રહ્યું છે કે દિલીપભાઈનું પોતાનું વર્ચસ્વ નહીં, છોટુભાઈના વર્ચસ્વ ઉપર દિલીપભાઈ ચૂંટણી લડી રહ્યા છે. તો લોકોના મત મળશે નહીં મળે એ સવાલ છે. આ ચૂંટણી નથી, પહેલાં બી ચૂંટણી લડ્યો છે, જિલ્લા પંચાયતની બી ચૂંટણી લડ્યો છે. એ કંઈ નવો માણસ નથી, બરાબર. હા, દિલીપભાઈ બી પહેલેથી ચૂંટણી લડે છે, રાજકીય માણસ છે. તો મુખ્ય વાત એ જ છે, જો તમે કે ભાઈ છોટુભાઈ છે દિગ્ગજ નેતા, વર્ષો સુધી ચૂંટાણા, પણ અત્યારના સ્થિતિ એવી આવી પહોંચી છે કે 2022માં તેઓ હારે છે. તેમના પુત્ર મહેશભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. હરાવે છે, મેં કહ્યું ને, EVMથી હરાવે છે. કાલે બેલેટ પેપર લાવે ને તો એક બી ભાજપનો જીતે નહીં પૂરા દેશની અંદર. આ તમને અહીંની વાત નહીં, પૂરા દેશની વાત કરી. એટલો બધો લોકોને રોષ છે આ ભાજપ માટે. બરોબર, ચાલો બીજો સવાલ છે, એના પર છેલ્લે ચર્ચા છે. મારે થોડી રોજગારી ઉપર વાત કરવી છે કે બિલકુલ રોજગારી નથી.
આખું આ જીએમડીસી ખરું ને બધાની જમીનો ગઈ છે. આજે બિચારા એ લોકો અંકલેશ્વરના બીજે રોજગારી મેળવવા જાય છે એવા બધા એરિયાની અંદર છે. સૌથી વધારે મજૂરો ભરૂચ જિલ્લાની અંદર છે ને એ આજે બધા બહાર એમને મજૂરી કરવા માટે જવું પડે છે. એવી હાલત આ ભાજપે કરી છે, આરએસએસ વાળાએ કરી છે. એનું તો મોટું બજેટ છે ટ્રાઇબલનું, એ ખાઈ જાય છે આ લોકો. હમણાં બી આ ગામ પંચાયતોમાંથી પૈસા લઈ ગયા, 30% પૈસા અનુદાનની રકમ આના ડેવલપ માટે જે આપે ને એ બી એ લોકો ઉપાડી ગયા છે ભાજપની સરકાર. ને હમણાં ચૂંટણી ફંડમાં આપ્યા છે 30% પૈસા એક ગામમાંથી. તમે સમયે સમયે પંચાયત નિર્માણ કરવાની પણ વાતો કરતા રહ્યા છો. આપના વિડીયો ઘણા એ પ્રકારના વાયરલ. એ શું છે અને શું છે? એ ગામ સભા, જો ગામ સભા એનું પ્રાવધાન સંવિધાનમાં થયું છે, 1950થી થયું છે. 5 શિડ્યુલ 6 શિડ્યુલ એટલું જ નથી, પણ જનરલ એરિયા જે છે ને 11 શિડ્યુલમાં એ બી આવે છે ને એ લોકો બી ગામ સભા બનાવીને પોતાનો પાવર વાપરી શકે છે. અને શહેરનું જે છે ને 12 શિડ્યુલ એમાં બી એમની જોગવાઈ છે શહેરો માટે, કે શહેરો કેવી રીતના ચલાવવા જોઈએ, એનું શું પ્રાવધાન છે, એ બધું આમાં લખેલું છે. એટલા માટે આ સંવિધાનને ખતમ કરવાની પૂરી સાજિશ આ લોકોની છે કે લોકો પાસે પાવર નહીં જવા જોઈએ. છોટુભાઈ, નેટવર્કના પણ પ્રોબ્લેમ આવી જાય છે. એ પહોંચીએ તો નેટવર્ક પણ બંધ થઈ જતું હોય છે. આ પ્રકારની સ્થિતિ આજે 2024માં પણ? એ તો તમે પૂછો ને એ લોકોને જે ચલાવતા હોય, અને મને શું પૂછવાનું. વર્ષો સુધી આપ પણ ધારાસભ્ય રહ્યા, તો આપનું શું કહેવું, શું મુશ્કેલી શું પડી આ વસ્તુમાં? શું મુશ્કેલી શું પડી અત્યાર સુધી આ પ્રકારની સ્થિતિ? આની એ તો 80,000 ટાવરો બનાવ્યા છે સરકારે, આપી દીધા છે જીઓ વાળાને મફતમાં, બરાબર. એ મુશ્કેલી લોકોને સગવડ નહીં મળવી જોઈએ ટ્રાઇબલની એરિયામાં. આ વિસ્તારમાં લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે કોઈ દી છોટુભાઈ? બધા ટાવરો છે જ ને, કેમ નથી? ગામે ગામ ટાવરો ઊભા કર્યા, છતાં સ્થિતિ છે ને. એક વાત એ પણ છે કે થોડા સમય પહેલાંની જ વાત છે, મહેશભાઈ પોતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. તમે અત્યારના પોતે બીટીપીમાં હતા, અત્યારના ભારતીય આદિવાસી પાર્ટીમાં. તમારો પુત્ર દિલીપભાઈ એમાંથી જ ચૂંટણી લડે છે. તો એક તરફ મહેશભાઈ છે, એક તરફ તમે છો. આ સ્થિતિ જોકે વિધાનસભામાં પણ એક વખત સમાચાર સામે આવ્યા હતા 2022, પાછી લોકસભામાં એને સ્થિતિ શા માટે? અમારા લોકો બધી રીતના તૈયાર છે. હું બી કાલે જતો રહ્યો ને તો બી લડત હાથે થઈ જશે લોકો, એવું છે. કોઈ બી જાય એનાથી કોઈ ફરક પડવાનો નથી. આજે ને કાલે એ ચાલુ રહેવાનું છે, એ નષ્ટ નથી થવાનું. એ લોકોની જે માનસિકતા છે ને ટ્રાઇબલને ખતમ કરવાની, આરએસએસને, એમાં કોઈ શક્ય બનવાનું નથી. જે અત્યારના આજે ગઠબંધનની તરફેણમાં છે, એ લોકો એવું કહેતા રહ્યા છે કે છોટુભાઈના લડવાથી, એના છોકરાના લડવાથી મત તૂટશે. ગઠબંધન છે, ગઠબંધન નથી. ખરેખર એ લોકો ઇન્ડિયા ગઠબંધન વાળા આરએસએસને હરાવવાના હોય, ભાજપને હરાવવાના હોય તો રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સામે ઉમેદવારી કરવી જોઈએ વારાણસીમાંથી. ને અમિત શાહ સામે આજે આપ પાર્ટીવાળા છે અરવિંદ કેજરીવાલ, કે હમણાં જેલમાંથી છોડ્યા છે સંજય પાઠક, એણે ઉમેદવારી કરવી જોઈએ ગઠબંધન. સામાન્ય લોકો એની સામે ઊભા રહેવાના છે, એને કાં વોટ મળવાના, આ જ જીતવાના છે. પણ એ એમ કહે છે કે તમે મત તોડશો આ વખતે, જે કોંગ્રેસ અને આપને મળવાના હતા. અમે કહીએ છીએ કે એ અમારા વોટ તોડે છે. ગઠબંધન એ બી ના ભાજપવાળા બી. હા, એને શા માટે આવવું જોઈએ? વોટ તો અમારા છે, એમના તો છે બી નથી. એટલે ચૈતર વસાવા પણ પોતે આદિવાસી જ છે ને? આદિવાસી છે, પણ એના બાપ તો વાણિયા છે ને. કોણ? અરવિંદ કેજરીવાલ. છોટુભાઈ, છેલ્લો સવાલ એ છે કે ભાઈ ચૂંટણી હવે નજીક છે, તો કઈ રીતે પ્રચાર કરવામાં આવશે? એજન્ડા શું રહેશે? ચૂંટણી જ નથી, અમારી તો આ હત્યા કરવા માટેનું એક ષડયંત્ર છે આ ચૂંટણીથી, ઈવીએમથી. કાં ચૂંટણી છે? કોણ સત્તામાં આવે છે? કોણ? એજન્ડા શું રહેશે? કોના? તમારા ચૂંટણી જીતો છે રહેવાનું. અમારા જે હક અધિકાર છે, જળ, જંગલ, જમીન જે ખોંચી લેવાની વાત છે, એના માટે લડશું, લડતા રહીશું. બીજું દિલીપભાઈ જીતશે તો શું કામ કરશે? એ જ કરશે. અમે હા લડશું ને, એમાં બચાવવા માટે લડશું. ખનીજની ચોરી થાય છે, આજે ઝઘડિયાની અંદર ભરપૂર ચોરી કરે છે. અમિત શાહ કાલે જોઈને તો ગયા, જ્યાં એ લોકોની મિટિંગ હતી, આખી નદી ચોરી લીધી, બરાબર.
નર્મદા મૈયા, નર્મદાને ખતમ કરવાની કામ તો એ લોકો કરી રહેલા છે. તાપી ચોરી ગયા. મોટી મોટી ભારતમાં જેટલી નદીઓ છે એ નદી ચોરવાનું કામ તો એમણે કર્યું છે ને. એક નદી સલામત નથી રહેવા દી. એને કોણ સરકાર કહે, એને કોણ પાર્ટી કહે, એને કોણ RSS કહે? નૈયામાં નદીઓ માતા છે એને ચોરવાનું કામ કરે, ભારત માતાને ખોદી કાઢે, એ કેવી રીતના ચાલે? જી, તો આપણી સાથે હતા છોટુભાઈ વસાવા. તેમની સાથે વાત કરી. તેમણે ખાસ કરી ભારતીય આદિવાસી પાર્ટી વિશે વાત કરી છે, તેમના પુત્ર વિશે વાત કરી છે. અને આ વખતે ભરૂચનો જંગ જોવા જેવો રહેશે. 3 પક્ષ છે અને છોટુભાઈ વસાવા ફરી એક વખત મેદાને આવી ચૂક્યા છે. એક તરફ મનસુખ વસાવા છે, એક તરફ ચૈતર વસાવા, હવે દિલીપ વસાવા પણ મેદાને છે. છોટુભાઈનું પીઠબળ પૂરું છે. છોટુભાઈ પોતે વર્ષો સુધી આદિવાસી મત વિસ્તારમાં પોતે ચૂંટાણા છે અને હવે આ 2024ની ચૂંટણીમાં છોટુભાઈ શું કરે છે તેના પર નજર રહેશે. પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે છોટુભાઈની આ પાર્ટી કોને ફાયદો કરાયો, કોને નુકસાન કર્યો, અથવા તો છોટુભાઈની આ પાર્ટીએ શું કર્યું. જોતા રહો ગુજરાત તક. લોકસભા ચૂંટણીની તમામ અપડેટ આપને પહોંચાડતા રહીશું. મને આપશો રજા. નમસ્કાર.